એવરીવન માયસેલ્ફ પ્રિયા મિસ્ત્રી અને સક્સેસ છે તે આપણું મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર આપણે અત્યારે જોવાનું છે ઇન્ટ્રોડક્શન ટુ ફાયરબેઝ વિથ સિમ્પલ ક્રૂડ ઓપરેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ફાયરબેઝ? ઓકે, તો ફાયરબેઝ મેનેજ ધ રિયલ ટાઈમ database in the database, so it is easily and quickly exchange data to and from the database. Hence, for developing mobile apps such as live streaming, chat messaging, etc., we can use ફાયરબેઝ. ફાયરબેઝ શું મેનેજ કરે છે? રિયલ ટાઈમ જે ડેટા હોય ડેટાબેઝની અંદર, તો એ ડેટાને મેનેજ કરવાનું કામ કરે છે, બરાબર. એની અંદરથી ડેટા કેવું ઇઝીલી અને ક્વિકલી એક્સચેન્જ થઈ શકે છે, બરાબર. એ મોબાઈલ એપની અંદર યુઝ કરી શકે છે. અત્યારે જે લાઈવ વસ્તુ જે થાય, લાઈવ સ્ટ્રીમિંગ હોય, એના માટે એપ્લિકેશન બનાવવા માટે તમારે ફાયરબેઝનો યુઝ થાય છે. ચેટ મેસેજિંગ, બરાબર, એક એક્ઝામ્પલ છે. હવે તમે કોઈ વાર જોયું હશે ને, તમે કોઈ યુટ્યુબથી એવો પ્રોસેસ કરો એટલે કોઈ યુટ્યુબ પર વિડીયો જોતો એની નીચે કોમેન્ટ ચેલેન્જ કરતી, કોમેન્ટ રન કોલિંગ ટાઈમે આપણી ચેટ થતી હોય, બરાબર. તો એ સામે એક્ઝામ્પલ છે ફાયરબેઝનું. તો ફાયરબેઝ અલાઉ syncing real-time data across all devices, iOS, Android, and web without refreshing the screen. Firebase provides integration to Google Advertising, AdMob, Data Studio, BigQuery, DoubleClick, Play Store, and Slack developer your app with efficient and accurate management and maintenance. ફાયરબેઝ શું પ્રોવાઈડ કરે આપણને? ગૂગલનું એડવર્ટાઇઝિંગ આવે એ પણ, એડમોબ, ડેટા સ્ટુડિયો, બીગક્વેરી, ડબલ ક્લિક, પ્લે સ્ટોર, સ્લેક ડેવલપ, બરાબર. નો એ આપણને શું છે? પ્રોવાઈડ કરે છે, બરાબર. ત્યાર પછી એવરીથિંગ ફ્રોમ ડેટાબેઝ એનાલિટિક્સ ટુ ક્રેશ રિપોર્ટ્સ આર. ત્યાર પછી ફાયરબેઝ પ્રોવાઈડ ઇન્ટિગ્રેશન ગૂગલ એડવર્ટાઇઝિંગ, એ આપણે જોયું. તો એવરીથિંગ ફ્રોમ ડેટાબેઝ એનાલિટિકલ ટુ ક્રેક્સ રિપોર્ટ આર ઇન્ક્લુડિંગ ઇન ફાયર. સો the app development team can stay focused on improve the user experience. શું કહે છે? આપણો જે રિપોર્ટ છે એ શાના પર ડિપેન્ડ હોય? જ્યારે ફાયરબેઝ પર રિપોર્ટ હોય અને ક્રેશ થાય, તો આપણું જે રિઝલ્ટ છે એને એક્સપિરિયન્સથી ઇમ્પ્રૂવ કેવી રીતના થાય એના પર આપણે ફોકસ કરવાનું. તો ફાયરબેઝ એપ્લિકેશન કેન બી ડેપ્લોયડ ઓવર સિક્યોર કનેક્શન ટુ ધ ફાયરબેઝ સર્વર. ફાયરબેઝ એપ્લિકેશનનું આપણું જે સર્વર સાથે કનેક્શન કેવું હોવું જોઈએ? સિક્યોરલી હોવું જોઈએ, બરાબર. અને ફાયરબેઝ ઓફર અ સિમ્પલી કંટ્રોલ ડેશબોર્ડ. ફાયરબેઝ શું ઓફર કરે આપણને? ડેશબોર્ડ, સિમ્પલી ડેશબોર્ડ. ઇટ ઓફર નંબર ઓફ યુઝફુલ સર્વિસ ટુ ચૂઝ ફ્રોમ, બરાબર. એ નંબર યુઝફુલ સર્વિસીસ ટુ ચૂઝ ફ્રોમ. ઓકે, તો આ આપણું ફાયરબેઝ બેઝિક ફાયર. હવે આપણે એના ઓપરેશન જોવાના છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેવી રીતના ડાયરેક્ટ ક્રિએટ કરી શકીએ એ જોઈએ. તો યુ કેન એબલ ટેસ્ટ મોડ, પહેલાં સ્ટાર્ટ ઇન ટેસ્ટ મોડ પર ઓન કરવાનું, બરાબર. એટ ધીસ પોઈન્ટ એમ્પ્ટી ડેટાબેઝ ઇઝ ક્રિએટેડ સોન ઇન ફિગર, બરાબર. એટલે આપણે અહીંયાથી ડેટાબેઝ એને ક્રિએટ કરી શકીએ. તો ફાયરબેઝ ક્લુડ ફાયરસ્ટોર. It is a flexible, scalable, NoSQL cloud database to store and synchronize data from core client and server-side development. And key capabilities: flexibility, expressive querying, real-time updates, offline support, and design to scale. શું છે આપણે ફાયરબેઝ કેવું છે? ફ્લેક્સિબલ છે, એક્સપ્રેસિવ છે, આપણું જે રિયલ ટાઈમની અપડેટ હોય એ આપે, ઓફલાઈન પણ સપોર્ટ કરે, અને ડિઝાઇન ટુ સ્કેલ, બરાબર. ત્યાર પછી કોન્સેપ્ટની અંદર શું આવશે? ફાયર સ્ટોર જે છે એની અંદર મેઇન કોન્સેપ્ટ શું છે? ડેટાબેઝનું કલેક્શન, ટેબલ, ડોક્યુમેન્ટ બનાવી શકાય, કોલમ અને ફિલ્ડ પણ બનાવી શકાય. તો હવે કોડિંગ પાર્ટ સ્ટાર્ટ કર્યો છે. તો આઈ હેવ સ્પ્લિટ ધીસ પાર્ટ ઇન્ટુ 3 સ્ટેપ. એને 3 સ્ટેપમાં ડિવાઈડ કર્યું છે. સ્ટેપ 1,
creating new project with empty activity. Step 2, setting up to the Firebase library. Step 3, implement of CRUD with Cloud Firestore. તો પહેલાં સ્ટેપ 1 શું છે, નવી એક્ટિવિટી એમ્પ્ટી એક્ટિવિટી કેવી રીતના ક્રિએટ કરી શકે. તો ઓપન એન્ડ્રોઇડ સ્ટુડિયો and select create new project. Name the project as per wish to select the empty activity. Okay, then click finish button, then create new Android studio. Step 2, setting up to the Firebase library. In this part we will see how to set up the library to the project. તો પહેલાં શું કરવાનું, open new project level, build.gradle file and add the following line in dependency. On the dependency class path com google.gms Google services 3.1.0, and then the following line, all the project in the project level build Gradle file. So all project repositories Google JCenter MVN URL http mvn google.com. Then add the following line in the app level build Gradle file to apply Google service to your project. પછી ત્યાર પછી છે dependency implementation com google.firebase firestore 11.8.0. then click synchronize now to set up your project. બરાબર, CRUD with cloud firestore. હવે આપણે ક્રૂડ ઓપરેશન, તો ક્રૂડની અંદર શું આવશે, આપણા જે ડેટાબેઝની અંદર આપણે જે ક્વેરી યુઝ કરેલી ઇન્સર્ટ અપડેટ ડિલીટ, બરાબર, તો એની અંદર આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફાયરબેઝ કેવી રીતના બનાવશો, નો ડેટાબેઝ બનશે એટલે ફાયરબેઝ firestore my database init firestore mydb is equal to firebase firestore.get instance. next then insert data. તો આપણે ઇન્સર્ટ ડેટા કેવી રીતના કરી શકીએ, મેપ ડેટા ઇઝ ઇક્વલ ટુ ન્યૂ હેઝ મેપ ડેટા પુટ ટાસ્ક નેમ એડિટ ડેટા ગેટ ટેક્સ્ટ ટુ સ્ટ્રિંગ માય ડેટાબેઝ કલેક્શન ટાસ્ક એડ ડેટા એડ ઓન સક્સેસ લિસ્નર ન્યૂ ઓન સક્સેસ લિસ્નર ક્લિક વાઇડ ઓન સક્સેસ ડોક્યુમેન્ટ રેફરન્સ પોસ્ટ રિઝલ્ટ ડેટા એડેડ સક્સેસફુલી. એટલે શું કર્યું આપણે, હવે અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે કોડ છે એમાં આપણે શું કર્યું, ડેટાને એડ કર્યા. બરાબર, તો ડેટાને એડ કરવા માટે મેસેજ પર પ્રિન્ટ કરાવવું પડે ને, તો શું છે, ડેટા એડેડ સક્સેસફુલી. બરાબર, તો એ આપણું શું થયું, એક ટોસ્ટ મેસેજ રિઝલ્ટમાં પ્રિન્ટ કરાયું. અથવા ડોટ એડ ઓન ફેલિયર લિસ્નર ન્યૂ ઓન ફેલિયર. તો ક્લિક void on failure non-null exception E toast result error while adding the data. બરાબર, અથવા શું મેસેજ પ્રિન્ટ થશે કે આપણે જ્યારે ડેટા એની અંદર એડ થતા નથી ત્યારે શું મેસેજ પ્રિન્ટ થશે કે એરર while adding the data. બરાબર, ત્યાર પછી here we created collection name task and we inserted the data with task name. The add method automatically generate and assign a unique alphanumeric identifier to every document it creates. If you want to your document to have your own customized instance, you must first manually create those documents by calling the document method, which takes a unique ID string as its input. You can then populate the document by calling the set method, which like the add method accepts a map as its only argument. ઓકે, તો શું કીધું આપણે એની અંદર સેટ મેથડનો યુઝ કરેલો છે. બરાબર, એક ટાસ્ક લીધેલું છે, એ શું છે, ટાસ્ક નેમ છે, અને આપણે કોઈ વસ્તુને એડ કરવી હોય તો એ એડ મેથડનો યુઝ કરેલો છે. બરાબર, તો યુ કેન સેટ યુઝર પ્રિફર ડોક્યુમેન્ટ નેમ ઇન્સ્ટન્સ ઓફ ઓટો જનરેટેડ unique identifier using the following method: dot collection task document user prefer IDs dot set data, and then show figure
DB after inserting the data. તો એ શું છે, આ ટાસ્ક જે છે બરાબર, એટલે શું થયું એની અંદર આપણે ડેટા આપણા એડ થયા કહેવાય બરાબર. હવે શું કરવાનું છે, ડેટા જે એડ થયેલા છે એને હવે તમારે શું કરાવવું છે, રીડ કરાવવું છે બરાબર. તો રીડ કરાવવું હોય તો શું કરવાનું, યુ કેન રીડ ધ કલેક્શન ઓફ ડેટા ફ્રોમ file store using add snapshot listener. The code explain how to read data from cloud file store. My database dot collection task document user prefer id set data my database collection task add snapshot listener new event listeners. Then public void on event query snapshot document snapshot firebase firestore exception if e not equal to null. શું કરવાનું છે, નોટ નલ. કેમ, આપણે રીડ કરવાનું છે, તો રીડ કરવા પહેલાં જોવું તો પડે ને કે એની અંદર કંઈ છે કે નથી. તો ઇફ e નોટ ઇક્વલ ટુ નલ તો ટોસ્ટ રિઝલ્ટ e ડોટ ગેટ મેસેજ લિસ્ટ ડોટ ક્લિયર ફોર ડોક્યુમેન્ટ સ્નેપશોટ document snapshot list dot add does get string task name. ઓકે, ત્યાર પછી હવે શું છે, ડેટાને અપડેટ કરવાનું છે. તો અપડેટ કેવી રીતના થાય, તો યુ કેન update the record in the collection if you know the name id of the document. Following code show how to update the data. Map is used to update the data with the same in the document. So map data is equal to new as map data put data edit data get text to string. શું કરાવવાનું છે, આપણે ડેટાને અપડેટ કરવાનું છે. ડેટાને અપડેટ કરાવવા માટે પહેલાં તમારે ઇન્સર્ટ કરાવવું પડશે ને, કંઈ લખવું પડશે તો તમારે અપડેટ થશે. તો માય ડેટાબેઝ કલેક્શન ઇઝ ઇક્વલ ટુ માય ડેટા ડોટ ડોક્યુમેન્ટ 1 અપડેટ ડેટા ડોટ એડ ઓન સક્સેસ લિસ્નર ન્યૂ ઓન સક્સેસ લિસ્નર એડ ઓન સક્સેસ વોઇડ અવોઇડ ટોસ્ટ રિઝલ્ટ ડેટા અપડેટેડ સક્સેસફુલી. શું થાય છે, ડેટા આપણા અપડેટ થઈ ગયા છે સક્સેસફુલી. એડ ઓન કમ્પ્લીટ listener new on complete listener override public void on complete toast result data update completed. Add failure listener new on failure listener void on failure no null exception a toast result error while updating the data ને e ડોટ ગેટ મેસેજ. ઓકે, ત્યાર પછી શું છે, અપડેટ થયેલા ડેટા. એટલે આપણે કોઈ ડેટા, હવે ધારો કે તમે એક ફાઇલ બનાવી છે પાયન એન્જિનિયરિંગ કોલેજ, ઓકે, અને એ સેવ કરીને મૂકી દીધી. પાછી એ જ ફાઇલ ઓપન કરીને અંદર શું લખ્યું, એડ્રેસ કે તમારે નીચે લખી દીધું કે માંગરોળ નવસારી. ઓકે, તો એ શું થયું, પાછી સેવ, તો એ એડિટ થયું કહેવાય, અપડેટ થયું કહેવાય. ઓકે, તો એ રીતના આપણે એને અપડેટ કરી શકીએ. આ જે કોડનો યુઝ કરેલો છે. ત્યાર પછી ડિલીટેડ ડેટા. ધ એક્ઝિસ્ટિંગ ડેટા કેન બી ડિલીટેડ ફ્રોમ ફાઇલ સ્ટોર યુઝિંગ ડિલીટ ફંક્શન. ફોલોઈંગ કોડ શો હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ અ ડિલીટ ફંક્શન. તો માય ડેટાબેઝ ડોટ કલેક્શન માય ડેટા ડોક્યુમેન્ટ 1 delete dot add on success listener new on success listener public void on success void avoid toast result data deleted successfully. અથવા એડ ઓન ફેલિયર listener new on failure listeners on failure no null exception a toast result error while deleting the data dot get message. ઓકે, તો આ થયું આપણા જે ડેટા જે છે એ ડિલીટ થઈ ગયા. ઓકે, હવે તમારું જે નેક્સ્ટ જે ચેપ્ટર છે એની અંદર આપણે જે એપ્લિકેશનને પબ્લિક કેવી રીતના કરવાની એ જોવાનું છે. ઓકે, ધેન લાસ્ટ ચેપ્ટર ઇઝ પબ્લિશિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ એન્ડ્રોઈડ એપ્લિકેશન. ઓકે, તો એની અંદર ફર્સ્ટ જોઈએ સિંગલાઇંગ ધ એન્ડ્રોઈડ એપ્લિકેશન. The Android platform require every application file that is your app name.apk to be digitally signed in order to run on a device or emulator. Without a signature, an application simply won't run.
The single line requirement is entirely transparent to most developer until it's time to publish an application for other to use. When you are publishing an application for distribution, the application need to be signed with no debug signature. Fortunately, the application can be self-signed, meaning a certificate authority isn't required. This keep the complexity and cost down consider compared to single signing process required for other mobile platforms. The export Android application wizard simplify the process of creating and singleize release build application પેકેજ. તો ઓપન એપ્લિકેશન ઇન એન્ડ્રોઇડ સ્ટુડિયો, બરાબર. આ શું કરે, પહેલાં આપણે ઓપન કરીએ, બરાબર. ત્યાર પછી જનરેટ સાઇન ડોટ એપીકે ફાઇલ ફ્રોમ ધ એન્ડ્રોઇડ સ્ટુડિયો, બરાબર. આની અંદર જો એક ફોલ્ડર એપીકે ફોલ્ડર હશે. ઓકે, આ એપીકે ફોલ્ડરની અંદર તમારે ડોટ એપીકે ફાઇલ હશે, બરાબર. એ ફાઇલને લઈને આપણે પહેલાં લઈ લેવાની રહેશે. ઓકે, ધેન ફિલ ધ ડિટેલ્સ એન્ડ પ્રિપેર. એના પર હવે ક્લિક કરીએ મેઇન એક્ટિવિટી. તો મેઇન એક્ટિવિટી પર ક્લિક કરીને આમાં જે ડિટેલ્સ આવશે એ બધી 1 by 1 ભરવાની રહેશે. એ થઈ ગયા પછી આફ્ટર ધેટ ચૂઝ ધ વેરિયન્ટ એન્ડ વર્ઝન અકોર્ડિંગ ટુ ચોઇસ એન્ડ રિક્વાયરમેન્ટ. આફ્ટર ધેટ પ્રેસ ફિનિશ, બરાબર. હવે આપણો જે ડેટા છે એને સિલેક્ટ થઈ ગયો છે, બરાબર. એની અકોર્ડિંગ ચોઇસ આપણને જે રિક્વાયરમેન્ટ છે ચોઇસ છે એ પણ સિલેક્ટ કરી દીધી છે. તો શું થશે, ફિનિશ બટન પર થશે. હેવિંગ સિલેક્ટેડ અ સાઇનિંગ certificate, the next step is to select an output destination for your package. The wizard will then compile, sign and zip align the package. ત્યાર પછી છે publishing Android app. The publishing an application involves digitally signing in and uploading it to the appropriate platform. There are various possibilities in which the application can be released, such as on Google Play website or directly to the user. શું કહેવા માંગે છે, આપણે એપ્લિકેશન બનાવીએ એને રિલીઝ પર તમે કરી શકો, ગૂગલ પે પર, વેબસાઇટ પર, બરાબર, કોઈ પણ યુઝરને. પછી ગૂગલ પ્લે યુઝિસ એપ્લિકેશન પેકેજ નેમ એઝ યુનિક આઇડેન્ટિફાયર એન્ડ વિલ નોટ અલાવ યુ ટુ અપલોડ ઓર ડુપ્લિકેટ પેકેજ નેમ. હવે ગૂગલ પ્લે પર એપ્લિકેશન તમે મોકલો ને તે યુનિક હોવી જોઈએ, એનો આઇડેન્ટિફાયર બધો યુનિક હોવું જોઈએ, બરાબર. પછી ડુપ્લિકેટ પેકેજ નેમ એની અંદર હોવું જોઈએ નહીં. ટુ રિલીઝ એન એપ ઓન ગૂગલ પ્લે ફોલો ધ સિમ્પલ સ્ટેપ. હવે તમારે કોઈ એપ્લિકેશનને તમારે કેવી રીતના ગૂગલ પ્લે પર મૂકવી છે, તો એના માટે સ્ટેપ નંબર 1, એડ સમ પ્રોપોશનલ મટીરિયલ, સ્ક્રીનશોટ, વિડીયોઝ, ઇન્ટરફેસિંગ ફીચર્સ ઓન એપ. Configure option information such as a language, country, type, category, etc. And then publishing the release version. Once application is ready to release, we can click on the publish button on the console and in a few minutes the application would be available throughout the world to download. Okay, the next is process of publishing an Android application. The steps of the publishing process can be summarized as follow. Select an appropriate app store. પહેલાં એપ સ્ટોર ક્રિએટ કરવાનું, પછી રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ પોલિસી અને અગ્રીમેન્ટ ઓફ ધ સિલેક્ટેડ એપ સ્ટોર, બરાબર. ત્યાર પછી શું કરે, આપણી જે બધી રિક્વાયરમેન્ટ હોય, પોલિસી હોય, અગ્રીમેન્ટ હોય એને પહેલાં રીડ કરવાનું. ત્યાર પછી ક્વોલિટી ટેસ્ટ કરે. પછી ડિટરમાઇન ધ કન્ટેન્ટ રેટિંગ ફોર ધ એન્ડ્રોઇડ એપ્લિકેશન. પછી શું મળે, આપણા કન્ટેન્ટ રેટિંગ બાજુએ તમને જે કોઈ એપ્લિકેશન થ્રુ આપણે આ રીતના સ્ટાર આવે ને, 5 સ્ટાર, 1, 2, 3, 4 અને 5, એના પર આપણને જ્યારે પણ ક્લિક કરે ત્યારે એ શું રેટિંગ 12 બતાવે છે, બરાબર. ત્યાર પછી જે ડિટરમાઇન ધ કન્ટ્રી ટુ ડિસ્ટ્રીબ્યુટેડ, કઈ કન્ટ્રીમાંથી તમે કોડ જે છે તે સિલેક્ટ કરો છો, એપ્લાય કરો છો એ લખવાનું. ત્યાર પછી કન્ફિગ ધ ઓવરઓલ સાઇઝ, પ્લેટફોર્મ એન્ડ સ્ક્રીન કમ્પેટિબિલિટી રેન્જીસ. ડિસાઇડ ધ રિનેવ્યુ નો મોડેલ એન્ડ ડિસાઇડ હાઉ ટુ બિલ ઓર કલેક્ટ ધ રિનેવ્યુ in app or using Google Play. Set the price, localization and prepare promotional graphics, videos and screenshots, બરાબર. ત્યાર પછી કોઈ પણ વસ્તુને પ્રિપેર કરવાનું, પછી એને શું કરવાનું, પ્રમોશનલ કરવાનું. તો બિલ્ડ ધ અપલોડેડ પ્લાન ફોર બીટા રિલીઝ એન્ડ કમ્પ્લીટ એપ સ્ટોર લિસનિંગ, સપોર્ટ યુઝર આફ્ટર લોન્ચ.
ઓકે, ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન્સ of Android app. The Android application are distributed as Android package file. Google Play is a robust platform that support use to release, sell, and distribute application throughout the world. Another way to create distribution is to partner with device manufacturer and mobile operator who often select application to preload onto device prior to purchase. Look for special developer program that can help you foster partnership and other distribution relationship with manufacturer carriers and the like. And various third party sites also offer distribution channel. Sites have different agreement type and different payment model, so you should reach them carefully before using them. ઓકે, એને શું કહે છે, થર્ડ પાર્ટીને અલગ અલગ વસ્તુ આવે એ સાઇટ પર આપણે જે ચેક કરીને પેમેન્ટ કરીને કેટલા રીતના કેવી રીતના કેરફુલ્લી આપણે એને લેવાનું રહેશે. ત્યાર પછી હવે પરફોર્મન્સ ઓફ એપ છે, તો પરફોર્મન્સ ઓફ app plays important role in getting 5-star rating in all marketplace like Play Store, App Store or Windows Store. Windows Store પર ગૂગલ પે પર કંઈ પણ મળે તો એના રેટિંગ બાર જોઈએ. રેટિંગ મેન બાર ક્યારે વધે, જ્યારે એપ્લિકેશન વધારે યુઝ કરે, અને વધારે ક્યારે યુઝ કરે, જ્યારે એ એપ્લિકેશનને આપણને જરૂરત હોય. તો ઇફ એપ્લિકેશન ટેક્સ મોર દેન 10 seconds to load, then it will not be used by user. And if application takes too long time to process data, then it will not be used by user. If application takes too long time to switch between screen, then it will not be used to user. હવે આપણે કોઈ પણ એપ્લિકેશન એવી રીતના બનાવવાની કે એ યુઝરને ઇઝીલી અને સ્પીડીલી એ વર્ક કરતું હોય. then performance of app is important factor which decide the success of app. અને હવે આપણે એપ જે બનાવી તો એનું પરફોર્મન્સ કેવી રીતના વધારી શકીએ, તો અન્ડરસ્ટેન્ડ યોર ટાર્ગેટ ડિવાઇસ. મોસ્ટ ડેવલપર ફોરગોટ અબાઉટ ડિવાઇસ. દે ક્લાસિફાઈ ડિવાઇસ બેઝડ ઓન ઓપરેટિંગ સિસ્ટમ. આપણી ઓપરેટિંગ સિસ્ટમ પર સપોર્ટ કરે, બીજા સામેવાળાને યુઝરને સમજ પડે એવી રીતના પહેલે આપણે એપ્લિકેશન એવી રીતના બનાવે. બરાબર છે. અન્ડરસ્ટેન્ડ યુઝર ટૂલ્સ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટૂલ્સ આર યુઝ ટુ ડેવલપ ધ મોબાઈલ એપ. બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટૂલ્સ વોન ગેપ હેલ્પ ટુ ડેવલપ એપ ફોર મલ્ટિપલ પ્લેટફોર્મ. હવે આપણે કોઈ મલ્ટિપલ પ્લેટફોર્મ પર ચાલવું જોઈએ, બરાબર, આપણી કોઈ પણ એપ્લિકેશન છે, બરાબર, ત્યાર પછી એ એપ આપણને ઇઝીલી સમજમાં પડી જાય એવી હોવી જોઈએ. એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ લાઇબ્રેરી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ લાઇબ્રેરી યુઝડ ઇન ટૂલ્સ. ઇફ યુ સિમ્પલી કોલ થર્ડ પાર્ટી મેથડ ફોર સિમ્પલી ઓપરેશન, then it will increase battery uses and reduce the performance. Always use standard code for simple task. બરાબર, આપણો જે ટાસ્ક હોય એ સિમ્પલી હોવો જોઈએ. ત્યાર પછીનો જે ટૉપિક છે મોબિલિટી ઓફ એપ છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર, આજના જો કોઈ લેક્ચરમાં તમને કંઈ નહીં સમજ પડી હોય તો એમ તમે મને પૂછી શકો છો. 8મું ચેપ્ટરની અંદર ડેવલપમેન્ટ અને ડિપ્લોયમેન્ટ છે, એની અંદર પબ્લિશર એપ્લિકેશન છે તે હમણાં ટોપિક ચાલી રહ્યો છે લાસ્ટ. એની અંદર શું છે કે આપણે એપ્લિકેશન બનાવી તો દીધો, પણ એને પબ્લિશ કેવી રીતના કરી શકાય એ માટેનો આ ચેપ્ટર છે. ઓકે, કંઈ નહીં સમજ પડી હોય તો તમે એની ટાઈમ મને પૂછી શકો છો.